હું રાજેશ સેંજલિયા, મારું ગામ ખારચિયા અને તાલુકો જેતપુર છે, રાજકોટ જિલ્લામાં જ આવે છે. મેં કોલેજના 2 વર્ષ પૂરા કરેલા છે અને કોમર્સ મારો સબ્જેક્ટ હતો. હું અહીંયા સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી ગયો અને 7 વર્ષ મેં અહીંયા ફોર્જિંગ યુનિટની અંદર કામ કરેલું. મારા રિલેટિવની કંપની હતી, એની અંદર જોબ કરતો. એટલે એમાંય મારી કોઈ અપેક્ષા કે કોઈ હતી જ નહીં, ત્યાં કોઈ વસ્તુ કાંઈ નહીં. મેં લગભગ 7 વર્ષ કામ કર્યું, 24 અવર્સ ત્યાં જ રહેતો. સેલેરી કેટલી તો ખબર નથી, કેટલા પૈસા તો કંઈ ખબર નથી. મેં સેલેરીની કોઈ દિવસ વાત કરેલી નહોતી. હું લાગ્યો ત્યારે કે છોડ્યો ત્યાં સુધીમાં મેં પગાર, મને ખબર નહોતો મારો પગાર કેટલો છે એમ. એટલે પૈસા કંઈ હતા જ નહીં. મેં એક રિંગ રોલિંગ સીમલેસ રિંગનું ફોર્જિંગ યુનિટ ચાલુ કર્યું. 2004માં જગ્યા લીધી અને 2005માં અમે ચાલુ કરેલું અને લગભગ 28 લાખમાં મારે તે યુનિટ ચાલુ થયું અને 900 વાર જેવી જગ્યા હતી જ્યારે મેં ઇનિશિયલી ચાલુ કર્યું ત્યારે. અમે ચાલુ કર્યું એટલે સ્ટાર્ટિંગમાં તો ઘણા બધા પ્રોબ્લેમ, કામના પ્રોબ્લેમ અને નોલેજ ન હોય બિઝનેસનું, એટલે ત્યારે તો દરેક જગ્યાએ પ્રોબ્લેમ. પહેલાં 6 મહિનામાં મારું એક જે મેઇન મશીન હતું એ જ ખરાબ થઈ ગયું. પાવર પ્રેસ જે હતો ફાઇનલ એ ખરાબ થઈ ગયો. એટલે ત્યારે પૈસા હતા નહીં અને કંપની લગભગ પ્રોબ્લેમમાં જ હતી. આમ કે તો 2-4 મહિનામાં તો કંપની પતવાની તૈયારીમાં હતી. હવે એ ટાઈમે અમે ડિસિઝન લીધું કે એક મશીન લઈ લઈએ. પૈસા હતા નહીં પણ પૈસાનું સેટિંગ કરી અને એક મશીન લઈ લીધું. પ્રેસ જ ફાઇનલ પ્રેસ જે ગણાય. આ વસ્તુ અમારા માટે બહુ એટલે બહુ અગત્યની હતી, કેમ કે જો વેઇટ કરી હોત તો નુકસાનીમાં કંપની જ આખી પતી જાત. પણ રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવાઈ ગયું, એમાં ટાઈમ સચવાઈ ગયો એટલે એ સર્વાઈ થવું ઇઝી પડ્યું. પછી પાછું 2012ની અંદર પાછું મોટું એક્સપાન્શન કર્યું. ત્યાં જ 2015માં અમે એમેઝોન ટેકનોકાસ્ટ ચાલુ કર્યું. અમારે 900 વાર જગ્યા હતી પહેલી. અત્યારે આપણે આ જગ્યા કરીએ તો લગભગ 4.5 વીઘા જેવી આ જગ્યા છે. અમારા 2 યુનિટ થઈ અને ટર્નઓવર વાઇઝ કરીએ તો અમે 100 કરોડની નિયર અત્યારે અમે લોકો છીએ. અત્યારે 2 યુનિટ થઈને. અમે જ્યારે કંપની ચાલુ કરી મિલેનિયમ ત્યારે 15 માણસો હતા. આજની તારીખમાં 250 માણસો અહીંયા કામ કરે છે અને 50 માણસો જેવું ત્યાં કામ કરે. 350નો સ્ટાફ અમારે 2 યુનિટ થઈને અત્યારે છે. અમે અત્યારે લગભગ 35 થી 40% એક્સપોર્ટ કરીએ છીએ. મેજર યુરોપ અને યુએસની અંદર અમારા પાર્ટ્સ એક્સપોર્ટ થાય છે. તો અમારું ફ્યુચર લગભગ 70-80% સુધી એક્સપોર્ટમાં પહોંચવાનું છે. વર્લ્ડ વાઇડ જોઈએ તો ફ્રેન્કલિન, ગ્રુનફોસ, કેએસબી પંપ, યસ, એલએનટી વાલ્સ, પેડ્રોલો ગ્રુપ, યસ, તો ઘણી બધી પેલી છે અને બધી જાયન્ટ કંપની છે. એક્વા ગ્રુપ આપણે કોઈમ્બતુર. કસ્ટમર માટે તો એક જ વસ્તુ છે, ઓન ટાઈમ ડિલિવરી, ક્વોલિટી અને રિઝનેબલ રેટ. અને ઓનર લેવલે હું જોઉં તો હું લગભગ કસ્ટમરની ફેવર કરું છું. હું કસ્ટમરનો માણસ હોય એવી રીતે મારી કંપનીમાં બેસું છું. પતી ગઈ વસ્તુ, કસ્ટમર ક્યાંય જવાનું જ નથી. 100 ગ્રામથી લઈ અને 150 કિલો સુધીની આઈટમ બને. પણ અમારી જે મેઇન પ્રોડક્ટ છે ને એ વાલ, પંપ, જનરલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, અર્થ મૂવિંગ, ઓઇલ એન્ડ ગેસ, એના પાર્ટ્સ અહીંયા અમારા યુનિટની અંદર બનતા હોય. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની લાઈક દેટ નિકલ બેઝ હોય, સ્ટેલાઇટ, આપણે કોબાલ્ટ બેઝ આવે, યસ, એલ્યુમિનિયમમાં કરતા, બ્રાસ એનું પણ કરતા હોઈએ. અમારે એક પવનચક્કી છે અત્યારે, ખાનકોટડા ચાલે છે ત્યાં. અને સોલારનો ફ્યુચરમાં અમે પ્લાનિંગ કરીએ છીએ અત્યારે કે 1 મેગાવોટનું જો મૂકીએ અમે અત્યારે તો લગભગ અમારું બધું જ કન્ઝપ્શન એ પવનચક્કી અને સોલારથી લગભગ થઈ જાય. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનો ગ્રોથ સારો છે અને આપણે આવતા દિવસોની અંદર રાજકોટની અંદર કાસ્ટિંગનું માર્કેટ ઘણું સારું રહેશે, કેમ કે રાજકોટ એક હબ બની રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટે. અત્યારે લગભગ 100થી વધારે યુનિટ છે અત્યારે. તો વર્લ્ડ લેવલે બધાને ખબર છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ જોતું હોય તો રાજકોટ જવાય. યસ, તો આપણા માટે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે.
મારા મત મુજબ જે હાર્ડ વર્ક કરે છે, નીતિમત્તાથી જે લોકો ચાલે છે, મારા માટે તો લગભગ એ જ રોલ મોડલ હોય છે. અને પોઝિટિવ થિંકિંગ. પ્રોબ્લેમ કોને કહો ભાઈ અહીંયા કંઈક કરોડ રૂપિયા નુકસાન આવી તો તમે એને પ્રોબ્લેમ ગણો, પણ મને એ ખબર નથી કે આ પ્રોબ્લેમ છે. એ તો મારી ભૂલ હતી એટલે પ્રોબ્લેમ થયો છે. તો ભૂલને તમે પ્રોબ્લેમ ન ગણી શકો. તમારી લાઈફને તો પ્રોબ્લેમ આમ કોઈ દિવસ આવ્યા નથી. કોઈ પણ બિઝનેસ સારો જ છે, તમે કેવી રીતે એને ચિતરો છો એના ઉપર આ બધું ડિપેન્ડ કરે. એક કઈ ધંધા ખરાબ નથી. ખરાબ ધંધા તો આપણે પોતે કરીએ છીએ.